સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। સુશોભિત વસ્તુઓ અંબાજીની મહિલાઓ નારિયેળના છોતરામાંથી બનાવશે વિભિન્ન ચીજ વસ્તુઓ। કેશલેસની હવે પડશે સમજ। ડીસાની શાળામાં તેમજ થરાદમાં કાર્યક્રમો દ્વારા કેશલેસનું આપવામાં આવ્યું શિક્ષણ। વેપારીઓ વેપાર છોડીને ભૂખ હડતાલ પર ઉતરશે। ડીસા બસ સ્ટેશનના વેપારીઓ ગટરના પાણી અને દુર્ગંધથી બેહાલ। સુજલામ સુફલામ કેનાલ માટે કરી રજૂઆત। થરાદ તાલુકાના 40 ગામોને પાણી નહીં મળે તો આંદોલન છેડવાની આપી ચીમકી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પ્રદૂષણ જેવી સમસ્યાઓને લઈને પર્યાવરણમાં ગંભીર વાતાવરણીય ફેરફારો થઈ છે। ત્યારે ધાર્મિક તહેવારો અને બજારોમાં પીઓપીની પ્રતિમાઓ અને શોભનીય વસ્તુઓથી નદી નાળાઓ ગામો અને શહેરોમાં પ્રદૂષણ વધી રહ્યું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં મહિલાઓ ઇકો ફ્રેન્ડલી નારિયેળના વેસ્ટમાંથી છોતરાઓથી ભિન્ન વસ્તુઓ બનાવવાની તાલીમ લઈ રહી છે। યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત વાનિકી પરિયોજના ફ્રેન્ચ 2 અંતર્ગત પર્યાવરણ તાલીમ કેન્દ્ર અંબાજી અને નજીકના વિસ્તારોમાંથી મહિલાઓ અને બહેનોને નારિયેળના વેસ્ટ છોતરાઓથી સુશોભિત વસ્તુઓની તાલીમ અંબાજીમાં આપવામાં આવી રહી છે। કૌશલ વર્ધન તાલીમના અંતર્ગત બનાસકાંઠા વન વિભાગ દ્વારા અંબાજી ઉત્તર રેન્જમાં આવેલી ઇકો ડેવલપમેન્ટની સ્વસહાય જૂથની મહિલાઓને 3 દિવસની નારિયેળના છોતરામાંથી જુદી સુશોભિત વસ્તુઓ બનાવવાની તાલીમ લઈને પોતાની આવકમાં વધારો થાય તેનો શ્રી અંબાજી ઉત્તર રેન્જના પરિષદ વન વિભાગ શ્રી આઈ.કે. પરમાર તેમજ પૂરો સ્ટાફ અને બનાસકાંઠાના મુકેશભાઈ ચૌધરી આ તાલીમ આપીને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કરીને મિસાલ પેશ કરી રહી છે। ગુજરાતી વાણી વિકાસ પરિયોજના અંતર્ગત આજીવિકા વૃદ્ધિમાં પૂરક આહાર થાય એ બાબતે આ લોકોને અમારા બનાસકાંઠા વન વિભાગ તરફથી અલગ રેન્જોમાં એમાં ખાસ કરીને અત્યારે જે આપણે બધા ઉપસ્થિત છીએ તેમાં જે ઉત્તર રેન્જ દ્વારા જે 95 બહેનોને પોતાની આવકમાં વધારો થાય તે બાબતે નારિયેળના છોતરામાંથી વિવિધ સુશોભિત વસ્તુઓ એ લોકોને બનાવવાની અને એમનું માર્કેટ પણ અમે જ ઊભું કર્યું છે બનાસકાંઠા વન વિભાગના સહયોગથી કે એ લોકો અહીંયા યાત્રાધામ છે અને જે ગામઠી મેળાઓ ભરાય છે એ મેળાઓમાં પોતાનું વેચાણ કરે અને વેચાણમાંથી જે રીતે આપણો કૃષિ પ્રધાન દેશ છે અને પશુપાલનની એક પૂરક આવક થાય છે એ જ રીતે આમાંથી આપણા જે એસઆઈજી જૂથો ચાલે ગુજરાતી વાણી વિકાસ પરિયોજના અંતર્ગત એમાંથી અમે દરેક જૂથના 30,000 રૂપિયા ધંધાકીય પ્રવૃત્તિ માટે આપ્યા છે। પરંતુ જે 15 કે 16 બહેનો છે એમને એ ધંધાકીય પ્રવૃત્તિની સાથે આ નાળિયેરના છોતરામાંથી અને વેસ્ટ જે વસ્તુઓ છે ઘરે જે સાડી છે કે અથવા તો એમના જે કાપડ જે વેસ્ટ છે એમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી અને ગામઠી મેળાઓ અને અંબાજી મેળાઓમાં ભાદરવી પૂનમના મેળા અંતર્ગત પોતાની પૂરક આવક ઊભી થાય એ હેતુસર માનનીય અમારા અંબાજી ઉત્તરના પરિક્ષેત્ર વન અધિકારી શ્રી પૂરા પ્રયત્ન સાથે 95 બહેનોને અહીંયા 3 દિવસથી તાલીમ આપે છે અને સાહેબ એટલા ઉત્સાહિત હતા કે ભાઈ કાલે પણ એક જો બહેનોનો આગ્રહ હોય તો વધારાનો દિવસ ફાળવીને પણ કાલનો એટલે દરેક રેન્જમાં 3 દિવસની તાલીમ ફાળવી છે પણ સાહેબના કહેવાથી કાલે પણ એક વધારાનો દિવસ અમે કરી અને દરેક બહેન આ વસ્તુ બનાવે અને માર્કેટમાં મૂકે એવી આશા। લાખણીના દિવ્યાંગ ખેડૂત કેનાજી પટેલે દાડમની ખેતીમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કર્યા બાદ ખૂબ જ નામના મેળવી છે। તો નોટબંધીની અસરથી થરાદ તાલુકાના ખેડૂતોને દાડમની ઉપજમાં યોગ્ય ભાવ ન મળતા રાજસ્થાનમાં વેચવાનો વારો આવે છે। જગતનો તાત ગણાતા ખેડૂત ખેતી પર નિર્ભર રહેતા હોય છે અને જો તેમને ખેતીમાં યોગ્ય વળતર ન મળે તો રોવાનો વારો આવે છે। એવું જ કંઈક થરાદ તાલુકામાં દાડમની ખેતી સાથે સંકળાયેલ ખેડૂતો સાથે થઈ રહ્યું છે, જેમાં મોંઘાદાટ ખાતર અને દવાઓના છંટકાવ કરી 3 વર્ષની મહા મહેનતે
દાડમની ખેતી કરી તેની ઉપજ કરવામાં આવતી હોય છે, પરંતુ જિલ્લા તેમજ તાલુકા મથકે વેપારીઓને વેચવામાં આવતા યોગ્ય ભાવ ન મળતા આ વેપારીઓ દ્વારા હોલસેલના વેપારીઓની મદદથી દાડમનું વજન કરી ₹25ના ભાવે બારોબાર રાજસ્થાન તરફ વેચી દેવામાં આવે છે, જેથી દાડમની ખેતીમાં ખેડૂતોને ખૂબ જ ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। देखिए अभी तो ये 25-30 का भाव चल रहा है। पहले यही दानम हम 40-45 में खरीदते थे। इसका मेन कारण ये कि जो नोटबंदी हुई है उसके चलते चिल्लर व्यापारियों पर इसका बहुत असर पड़ा। अब जितने भी बड़े बड़े जो व्यापारी हैं वो इस माल को नहीं उठा रहे, क्योंकि पैसों की लेन देन में बहुत दिक्कत हो रही है। यही कारण है कि ये इसका दाम एकदम से गिर गया है, और दाम गिरा है तो अब किसानों को भी इसके ऊपर बहुत इसका इफेक्ट हुआ है, और किसानों को इसका बहुत दुख भी है। लेकिन अब आगे हम क्या कर सकते हैं, जैसा चल रहा है वैसे मेरे को भी लेना पड़ेगा। પરંતુ ગઈ સાલે જે ભાવ હતા એ પણ આ સાલના બિલકુલ ભાવ જ નથી, અને અત્યારે જે મેં ખર્ચો કર્યો છે ખાતર દવાનો એ જોતો અમને અત્યારે પૂરા ભાવ બિલકુલ મળે એમ લાગતા નથી। અત્યારે અમે રાજસ્થાન તરફ વેચવા જઈ રહ્યા છીએ। અમારા ગામની અંદર કોઈ એવું તો કેન્દ્ર પણ નથી કે અમારે ઘરે બેઠા અમે વેચાણ કરી શકીએ, એટલા માટે અમે ટોલા અને ટ્રેક્ટર ભરી ભરી અને દાડમનું વેચવા માટે છેક રાજસ્થાન તરફ જવું પડે છે। ત્યાં જઈએ છીએ, બે દિવસના ઉજાગર કરીએ છીએ, છતાં પણ અમને પૂરતો ભાવ મળતો નથી। અમારી સરકારને વિનંતી છે કે મહેરબાની કરી અમારા જેવા ગરીબ ખેડૂતોને પૂરતા પોષક તત્વો ભાવ મળે એવું કંઈક વિચારે તો અમારા માટે સારું રહે। વડોદરાથી દાડમ વેચવા આવ્યા છીએ, પણ અમને પૂરતો ભાવ મળતો નથી અને બધો ખર્ચો કાઢતા અમને ભાવ આપતા નથી। એના કારણે અમારે અત્યારે બાજુ બીજે વેચવા જવું પડે એમ થઈ ગયું છે। ખર્ચો કરતા સરકાર ભાવ આપતી નહીં। ઉત્તરાયણનો તહેવાર આવ્યો અને ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની ગલીઓમાં શ્વાનોની દાવત શરૂ થઈ જતી હોય છે। ઉત્તરાયણ પહેલા શ્વાનોને લાડુ આપવાની પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે, અને છેલ્લા કેટલાક સમયથી આ સમયગાળા દરમિયાન ગૃહિણીઓ દ્વારા શ્વાનો માટે લાડુ બનાવવાની પરંપરામાં પણ વધારો થયો છે। ડીસાના સોની બજાર વિસ્તારમાં પણ સ્થાનિક મહિલાઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે લાડુ બનાવવાની શરૂઆત કરી દીધી છે। ઉત્તરાયણના તહેવારને પગલે અત્યારે સોની સમાજની મહિલાઓ પોતાનું ઘરકામ પતાવી શ્વાનો માટે લાડુ બનાવવાની કામગીરીમાં વ્યસ્ત બની ગઈ છે। મારવાડી ગીતો ગાઈને આ મહિલાઓ શ્વાનો માટે લાડુ બનાવી રહી છે। 350 કિલો લાડુ છેલ્લા 6 વર્ષથી ઉત્તરાયણ દરમિયાન બનાવવામાં આવે છે। અમારી ભજન મંડળી સોની બહેનો 300 મણના લાડુ બનાવ્યા છે, અને 5 વર્ષથી અમે લાડુ બનાવીએ છીએ। ભજન મંડળના જે પૈસા ભેગા થાય છે એની અંદરથી અમે આ લાડુ બનાવીએ છીએ, ગાય કૂતરાને આપીએ છીએ। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અને સરકારી યુનિયન કોલેજ અમીરગઢના સંયુક્ત ઉપક્રમે આંતર કોલેજ કબડ્ડી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પાટણ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર ડી.એમ. પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાંથી કુલ 35 ટીમના કોચ શ્રી, ટીમ મેનેજર, ખેલાડી ભાઈઓ સહિત 700 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જોઈશું કેસલેસની હવે પડશે સમજ। ડીસાની શાળામાં તેમજ થરાદમાં કાર્યક્રમો દ્વારા કેસલેસનું આપવામાં આવ્યું શિક્ષણ। વેપારીઓ વેપાર છોડીને ભૂખ હડતાલ પર ઉતરશે। ડીસા બસ સ્ટેશનના વેપારીઓ ગટરના પાણી અને દુર્ગંધથી બેહાલ, અને સુજલામ સુફલામ કેનાલ માટે કરી રજૂઆત। થરાદ તાલુકાના 40 ગામોને પાણી નહીં મળે તો આંદોલન છેડવાની આપી ચીમકી। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત।
જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. આપણા ડીસા શહેરમાં સૌ પ્રથમવાર શુદ્ધ અને તાજી શાકભાજી હવે આપના ઘર સુધી માર્કેટ કરતા સસ્તા દરે તથા વિશાળ રેન્જમાં ઉપલબ્ધ. ઓર્ડર માટે કોલ કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી ઘરે બેઠા. સંપર્ક નંબર 992551 67803 અને 992551 67802. ઘરે બેઠા એપ દ્વારા ઓનલાઈન ઓર્ડર કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી. એપથી ઓર્ડર કરવા માટે ગૂગલ પ્લેમાંથી એપ ડાઉનલોડ કરો. ફ્રેશ ફાર્મ સ્ટોર. ઓર્ડરનો સમય સવારે 8 થી સાંજે 5 કલાક સુધી. હા, ₹100ની ખરીદી પર ફ્રી હોમ ડિલિવરી સર્વિસ. અમારો હેલ્પલાઇન નંબર 75 750 88 855. વિરામ બાદ સ્વાગત છે. થરાદની સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે સ્કૂલમેટ્સ ગ્રુપ દ્વારા કેશલેસ સેમિનાર યોજાયો હતો. થરાદમાં આવેલી સરકારી કોલેજમાં આજે સવારે 9 કલાકથી કોલેજના વિદ્યાર્થીઓને ટચ સ્ક્રીન અને સાદા મોબાઈલ દ્વારા બેન્કિંગ, ઇન્ટરનેટ વ્યવહાર કરવા તેમજ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડનો કઈ રીતે ઉપયોગ કરવો તેમજ અજાણ્યા માણસોથી થતી છેતરપિંડી માટે સાવધાની રાખવા માટે કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ICICI બેંક, HDFC બેંકના કર્મચારીઓ હાજર રહ્યા હતા તેમજ કોલેજના પ્રિન્સિપાલ ભરતભાઈ કણઝારિયા તેમજ તમામ સ્ટાફગણ હાજર રહ્યો હતો. આપણે જાણીએ છીએ કે ગત 8 નવેમ્બરથી આપણા વડાપ્રધાન શ્રીએ નાણાં વિશેના અમુક મહત્વના નિર્ણયો લીધા છે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રીનો પણ સંદેશ છે કે આપણે આખી જે દેશ છે એને કેશલેસ તરફ, એટલે કે ડિજિટલ ઇકોનોમી તરફ લઈ જવાનો છે. તો એમના આહવાનમાં આપણે દરેકે જોડાવાનું છે. એનો અર્થ એ થયો કે આપણે રોકડ વ્યવહારોને બદલે રોકડ રહિત વ્યવહારો ઉપર વધારે ધ્યાન આપવાનું છે. તો આ વ્યવહારો આપણે ઘણી બધી રીતે કરી શકીએ છીએ. ઘણા બધા લોકો કરતા પણ હશે. દાખલા તરીકે નેટ બેન્કિંગ દ્વારા, મોબાઈલ બેન્કિંગ દ્વારા, સાદા મોબાઈલનો ઉપયોગ કરીને અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને, કે જેને આપણે ATM કાર્ડ પણ કહીએ છીએ. તો આપણે હાલના સંજોગોમાં આ બધી વસ્તુઓનો મેક્સિમમ વધારેમાં વધારે ઉપયોગ કરી રહ્યા છીએ. એ ખૂબ સારી વાત છે. પરંતુ મિત્રો, આ જ સમયે અમુક લોકો
સાચી જાણકારીના અભાવે આ જ બધી વસ્તુમાં નાણાકીય છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. દાખલા તરીકે આપણે જ્યારે નેટ બેન્કિંગ અથવા મોબાઈલ બેન્કિંગ વાપરતા હોઈએ તો એ સાવધાની હંમેશા રાખવી જોઈએ કે એનો ઉપયોગ આપણે આપણા જ મોબાઈલમાં અથવા આપણા જ કોમ્પ્યુટરમાં કરીએ, પરંતુ બીજાના કોમ્પ્યુટર કે બીજાના મોબાઈલ દ્વારા આ નેટ કે મોબાઈલ બેન્કિંગ ન કરીએ. જો આપણે એટીએમનું કાર્ડ વાપરતા હોઈએ તો એ ખાસ સાવધાની રાખવી જોઈએ કે એ કાર્ડ ફક્ત આપણે જ વાપરીએ. ઘણા લોકો એવા હોય છે કે કાર્ડ બીજાને આપી દે છે અને એનો પાસવર્ડ પણ બીજા લોકોને જણાવી દે છે, જે સલામત બિલકુલ નથી. આ ઉપરાંત કેટલાક કિસ્સા એવા પણ બને છે કે ઘણા લોકોને બેંકના નામે કોલ સેન્ટરમાંથી ફોન આવતા હોય છે. આ ફોન દ્વારા તેમને એવું જણાવવામાં આવે છે કે જે એ વ્યક્તિ જે તે બેંકનો પ્રતિનિધિ છે ત્યાંથી બોલે છે અને આ ફોન દ્વારા એના એટીએમ કાર્ડની તમામ માહિતી એને પૂછી લે છે. જો મિત્રો આપને આવા ફોન આવે તો ક્યારેય પણ આવા ફોનનો ભરોસો કરશો નહીં, કારણ કે ભારતની અંદર કાયદો છે કે કોઈ પણ બેંક ક્યારેય કોઈ પણ વ્યક્તિને ફોન કરી શકે નહીં અને ફોન દ્વારા આવી અગત્યની માહિતી પૂછી શકે નહીં. આથી જો તમને બેંકના નામે એવો કોઈ પણ ફોન આવે છે તો એ 100% એ ફ્રોડ છે, એ એક ગુનો છે. તમે જો એમાં તમારી માહિતી આપી દેશો તો સંભવ છે કે તમારા એકાઉન્ટની અંદરથી જેટલી રકમ હશે એટલી રકમ ઉપડી જશે. આજે સરકારી વાણિજ્ય અને એન્જિનિયરિંગ કોલેજ થરાદની અંદર અમારા સ્કૂલમેટ્સ દ્વારા જે સરકારશ્રી દ્વારા જે કેશલેસ વ્યવહારની જે ટ્રાન્ઝેક્શન કરવાની જે તૈયારી છે એ માટે દરેક વિદ્યાર્થીઓને અહીં પ્રેક્ટિકલ રીતે દરેકને અમારા ગ્રુપના મેમ્બર દ્વારા થરાદની વાણિજ્ય કોલેજની અંદર દરેકને કેશની ટ્રાન્ઝેક્શન કઈ રીતના કરવું એ દરેક વિદ્યાર્થીની જાણકારી આપવામાં આવે એ બદલ અહીંથી અમારી સાથે બેંકના અધિકારીઓ અને કોલેજના સ્ટાફ મિત્રો સાથે રહી. નોટબંધી બાદ કેશલેસ સિસ્ટમની નવી પ્રથા બહાર આવતા કેશલેસ અંગે લોકો માહિતગાર થાય તે માટે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેશલેસ અંગેની યોગ્ય જાણકારી આપવામાં આવે છે. જેમાં આજરોજ ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે કેશલેસ વ્યવહાર કેવી રીતે કરવો તેની સમજ વિદ્યાર્થીઓને આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેશલેસ વ્યવહાર કેટલો સરળ અને ફાયદાકારક છે તેની માહિતી વિદ્યાર્થીઓને અપાઈ હતી. જે દરમિયાન ઈ બેન્કિંગ, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ઈ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ સાથેની સાથે આવનાર સમયમાં આપણા વ્યવહાર સરળ બનાવી શકાય તેની ખૂબ જ ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. આજરોજ અમારી શાળા શ્રી ડીએનજે આદર્શ વિદ્યા સંકુલની અંદર હાયર સેકન્ડરી ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓમાં અવેરનેસ આવે, જેના દ્વારા બાળકો થકી સમાજમાં જાગૃતતા આવે કેશલેસ વિશેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર વિદ્યાર્થીઓને કેશલેસ કઈ રીતે બની શકાય, કેશલેસના ફાયદા શું છે, એવા વિવિધ વિષયો વિશે એમને માહિતગાર કરવામાં આવ્યા અને આ માહિતીનો વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ઘર આજુબાજુ પ્રસાર થાય એ હેતુથી આ કાર્યક્રમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું અને એનએસએસ ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન થયેલું છે. આજે અમારી શાળા એટલે કે ડીએનજે આદર્શ હાઈસ્કૂલમાં કેશલેસ સોસાયટી અંગેની સારી એવી માહિતી આપવામાં આવી. અમારા વિદ્યાર્થીઓ આદર્શના વિદ્યાર્થીઓમાં એક અલર્ટનેસ આવ્યું. કેશલેસ એ શું છે, કેશલેસના ફાયદા શું છે, ભારતની ઇકોનોમીમાં આનો બહુ જ ફાયદો થશે. હાલ આવા બોલ્ડ સ્ટેપ છે, થોડી પબ્લિકને હેરાનગતિ થશે, બટ એ ભવિષ્ય માટે સારા છે. આ કેશલેસ માટે બધાને એલર્ટનેસ થવાની જરૂર છે, કારણ કે આ ભારત દેશ આપણા માટે બહુ જ ઉપયોગી એક પગલું છે. એટલે આપણે બધાએ આમાં એલર્ટનેસ આપણે બધા જોડાઈએ. કેશલેસ સોસાયટી એક કેશલેસ ઇન્ડિયા ઉત્પન્ન કરવાનું છે. આપણે આપણા દેશને અમેરિકાથી પણ વધારે આજે કેશલેસ જે સિક્યોરિટીની જરૂર છે. એટલે આજે આપણે કેશલેસમાં બધા જ ભારતની પબ્લિક જોડાય અને બધામાં અલર્ટનેસ આવે, એ જ મારો હેતુ અને એ જ અમારા શિક્ષકોનો હેતુ. અમને પણ આમાં કેશલેસ વિશે થોડું જ્ઞાન મળ્યું, અમે પણ બીજાને શીખવાડીશું અને જેને પણ કેશલેસ વિશેની જે ઇન્ફોર્મેશન છે તે બીજાને આપે. આજના વિજ્ઞાન અને પ્રગતિના યુગમાં કુદરતના સૌંદર્ય અને પક્ષીઓનો
કલબલાટ બોલાઈ રહ્યો છે, ત્યારે શહેરી વિસ્તારમાં પક્ષીઓને ચણ મેળવવું ઘણું જ મુશ્કેલ થઈ રહ્યું છે. એવા સમયે બનાસકાંઠાના દિયોદરમાં ચાની લારી ચલાવતા જયંતિભાઈ મોચી પોતાના પક્ષી પ્રેમ માટે જાણીતા થયા છે. આવો જોઈએ તેમની નિત્ય નિસ્વાર્થ સેવા વિશે. બનાસકાંઠાના દિયોદર મામલતદાર કચેરી જોડે ચાની લારી ચલાવતા જયંતિભાઈ મોચી તેમના પક્ષી પ્રેમને કારણે જાણીતા બન્યા છે. જી હા, જયંતિભાઈ છેલ્લા 7 વર્ષથી દરરોજ પોતાના નિત્યક્રમ મુજબ કચેરીના પ્રાંગણમાં આવતા હજારો પક્ષીઓને ચણ નાખી નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે. જયંતિભાઈ મોચી જણાવી રહ્યા છે કે શરૂઆતમાં અહીં થોડા જ પક્ષી આવતા હતા અને જેઓ એમને પોતાની ચાની કીટલીમાંથી નાણાં બચાવી પક્ષીઓને ચણ નાખતા હતા અને હવે ધીરે ધીરે અહીં દરરોજ હજારો પક્ષીઓ ચણ માટે આવે છે. તેઓ દરરોજ ચણ માટે આવતા પક્ષીઓને 50 કિલો કરતા વધારે ચણ નાખે છે. તેમના આ સેવાભાવી કાર્યક્રમ કચેરીમાં કામ કરતા કર્મચારીઓ તથા સેવાભાવી લોકો પણ આર્થિક સહયોગ પૂરો પાડી પુણ્યનું ભાથું કમાઈ રહ્યા છે. અને સાઈડમાં અમારે પંખીની થોડી ઘણી આવક થઈ ગઈ હતી. 10 કિલો દાણા નાખતા હતા, પણ હવે એવરેજ વધી ગઈ છે અને 50 થી 100 કિલો દાણાની એવરેજ થઈ ગઈ છે. અને ઓફિસનો સપોર્ટ છે, પછી કોઈ અરજદારો આવે દાણા આપે છે. અને ગામમાં દિયોદર ગામની લાગણી ધર્મપ્રેમીને લાગણીથી ગામને વિનંતી કરે છે કોઈ દાણા બણા આપે મામલતદાર ઓફિસમાં, તો પંખી અમારે ભૂખે ના મરે. 50 થી 100 કિલોની એવરેજ થઈ ગઈ છે દાણાની. એટલે હમણાં શિયાળો છે એટલે પંખીને ખેતરોમાં કોઈ આવક ખાવાનું કોઈ છે નહીં. અમારે મામલતદાર ઓફિસમાં પંખીની આવક વધી ગઈ છે, તો હવે ધર્મપ્રેમી દિયોદરને મહેરબાની કરીને કહે છે કે દાણા આપે. જયંતિભાઈ પોતે ચાની લારી ચલાવી પોતાનું અને પરિવારજનોનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમની આર્થિક સ્થિતિ પણ સામાન્ય છે. આથી દૈનિક નિત્યક્રમ મુજબ ચણ નાખવું એ તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે. તો બીજી તરફ પક્ષીઓની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે. એવામાં સેવાભાવી લોકો તેમના આ કાર્યક્રમમાં સહભાગી થાય એવી ઈચ્છા વ્યક્ત કરી છે. અમારે જે મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી છે એના ગ્રાઉન્ડમાં ખૂબ બધા પક્ષીઓ, હોલા અને કબૂતર જેવા બહુ મોટા પક્ષીઓ આવે છે. એની અંદર લગભગ 1000 થી 2000 પક્ષીઓ આવે છે અને રોજનું 1 બોરી જેવું અમારે ચણ જોઈએ છે. જેની અંદર અમારા જે ચાવાળા કીટલીવાળા ભાઈ છે જયંતિભાઈ ચાવાળા મોચી, એ સરસ મજાનો પક્ષી પ્રેમ ધરાવે છે અને લોકો આગળ ટેલ નાખે છે કે અહીંયા આટલા બધા પક્ષીઓ આવતા હોય તો આપણે રોજની 1 બોરી જોઈએ છે. તો દરેકનો સાથ સહકાર લોકો જે અહીંયા અરજદારો આવે છે એ પણ આપે છે અને અમારા ઓફિસનો જે સ્ટાફ છે એ પણ એમને સાથ સહકાર આપે છે. અને લગભગ કોઈ કિલો, 2 કિલો, 5 કિલો, 10 કિલો એમ બોરીઓ પણ અમે આપી જાય છે. આવી રીતે કોઈ અરજદારો આવે તો એમને ટેલ નાખે તો અરજદારો પણ એ સાંભળી અને એમના જે પક્ષી પ્રેમ છે એ પ્રમાણે લોકો આપે છે. તો એ અમારી પણ અરજ છે કે જે લોકો આવી દાન કરવા માગતા હોય તો આ સરસ મજાનું ગ્રાઉન્ડ છે, તેની અંદર પક્ષીઓ આવે છે તો પક્ષીઓને પણ આવી રીતે સહકાર આપે અને ધર્મનું કામ છે તો એ ધર્મના કામમાં સહકાર આપે એ વિનંતી છે. જયંતિભાઈના આ સેવાભાવી કાર્યથી પ્રેરાઈને કચેરીમાં આવતા લોકો તેમના આ કાર્યની સરાહના પણ કરી રહ્યા છે અને જયંતિભાઈને તેમના આ કાર્ય માટે શુભેચ્છાઓ પણ આપે છે. તો કોઈક પક્ષીઓને નાખવા ચણ આપે છે, તો કોઈક વળી યથાશક્તિ રોકડ રકમ આપે છે, જેમાંથી જયંતિભાઈ ચણ લાવી પક્ષીઓને નાખી છે. દર વર્ષે અગાઉ નવનિર્માણ પામેલ ડીસા બસ સ્ટેશન ગુજરાત રાજ્યમાં અદ્યતન બસ સ્ટેશનોમાં એક નવું બસ સ્ટેશન છે, જેની સાફ સફાઈ પાછળ અઢળક ખર્ચ કરવામાં આવે છે. પણ સફાઈના નામે ડીસા બસ સ્ટેશન ઘણું બેદરકાર દેખાય છે. ડીસા બસ સ્ટેશનમાં ઘણા સમયથી ગટર ચોકઅપ થઈ જતા ગટરનું પાણી બસ સ્ટેશનના મોટા પ્રમાણમાં ભરાઈ જતા વેપારીઓની દુર્ગંધના કારણે વેપાર ઠપ થઈ જવા પામ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આજ સુધી ગટરના પાણીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. જે બાબતે સ્થાનિક વેપારીઓએ જણાવેલ કે દિવસ 7માં ગટરના પાણીનો નિકાલ કરવામાં આવશે નહીં તો વેપારીઓ ભૂખ હડતાલ પર ઉતરી બેસશે. જ્યારે આપણા વડાપ્રધાન સ્વચ્છતા પાછળ અઢળક યોજનાઓ ગુજરાતને આપી છે, ત્યારે ડીસા બસ સ્ટેશનને લગતા વળગતા અધિકારીઓ સ્વચ્છતા ઝુંબેશના લીરે લીરા ઉડાડતા હોય તેવું ઘણા સમયથી ગટરના દુર્ગંધ મારતા પાણીના નિકાલ ના કરવાના કારણે લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે ઘોર નિંદ્રામાં સૂતેલા બસ સ્ટેશનના અધિકારીઓ સ્થાનિક વેપારીઓની રજૂઆતનો કોઈ સુખરૂપ નિરાકરણ લાવશે કે વેપારીઓને આ ગટરના પાણીની અને દુર્ગંધની આદત પાડવી પડશે તે જોવાનું રહ્યું. સમસ્યા સર મારી આ છે ગટર નહીં. 6 મહિનાથી કોઈ બી અમે આ જે ડેપો મેનેજર છે બરાબર, અમે બધી જગ્યાએ અમે બધી રજૂઆત કરીને આવ્યા છે, પણ તેમ છતાંય કોઈ આ બસ સ્ટેન્ડ ડેપોવાળા કોઈ કાને સાંભળતા છે નહીં. અમે છેક ઉપર સુધી બધી રજૂઆત કરેલી છે,
પણ તેમ છતાં આ લોકોને આંખ હેઠે કાના છે. જો આનો નિર્ણય ના આવ્યો તો અમે બધા સમૂહમાં ભૂખ પડતાળ પર બેવાના છીએ. અમે ફાઇનલી 110%. 7 દિવસની અંદર જો 7 દિવસની અંદર જો આનો કોઈ ઉકેલ ના આવ્યો ને તો પછી અમે આખા બધા સમૂહ બેવાના છે ભૂખ હડતાળ પર. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું સુજલામ સુફલામ કેનાલ માટે કરી રજૂઆત. થરાદ તાલુકાના 40 ગામોને પાણી નહીં મળે તો આંદોલન છેડવાની આપી ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટજેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો. તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટજેન ઇન્ટિરિયર, દુકાન નંબર 1011, પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપી નો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટજેન ઇન્ટિરિયર. વિરામ બાદ સ્વાગત છે. સરહદી વિસ્તાર થરાદ તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલને લંબાવી તેનું પાણી ધાનેરાને બદલે થરાદના છેવાડાના ગામોમાં અને રેલ નદીમાં નાખવાની માંગણી ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ મંત્રી દ્વારા રાજ્યના જળ સંપત્તિ અને કૃષિ મંત્રીને કરવામાં આવી હતી. થરાદ તાલુકામાંથી પસાર થતી કાચી નેલ સુજલામ સુફલામ થરાદના રા ગામ સુધી પૂરી થઈ ગયેલ છે અને આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી માંગીલાલ પટેલે રાજ્યના જળ સંપત્તિ અને કૃષિ મંત્રી બાબુભાઈ બોખરિયાને રજૂઆત કરી છે, જેમાં તેમણે કેનાલને આગળ થરાદના લુવાણા સુધી લંબાવી ત્યાંથી એક ફાંટો ચોટપાટથી ખારા ખોડાવાળા ખોડા, વાંતરાવ અને વાઘાસણની સીમ સુધી લંબાવી ત્યાં તળાવમાં પાણી નાખવાની તથા રાહથી આગળ રેલ નદી નીકળતી હોય તેમાં દરવાજો મૂકી પાણી છોડવામાં આવે તો વાવના ઢીમા સુધીના 40 ગામોને પીવાના પાણીનો લાભ ઉપરાંત ભૂગર્ભ જળ સપાટી ઊંચી આવવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. સાથે સાથે કેનાલને ધાનેરા તાલુકાના નેનાવા તરફ લઈ જવા માટેની તૈયારી ચાલતી હોવાનું જાણવા મળતા થરાદના ભોગી બીજા તાલુકાને લાભ મળશે તેનો સખત વાંધો હોવાનું જણાવી થરાદના ગામડાને લાભ મળે એવી રીતે લંબાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા રહે આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. સુજલામ સુફલામ નહેર
આ 10 વર્ષ થયા છે પણ થરાદ તાલુકાને કોઈ લાભ મળ્યો નથી. થરાદ તાલુકાના એક છેડા સુધી 10 ગામો સુધી નહેર આવેલી છે, પાણી પણ છોડવામાં આવતું નથી. આ નહેર અહીંયા થઈને રેલ નદી નીકળે છે, એમાં એક કમાડ છોડવામાં આવે તો એનું પાણી 40-50 ગામથી ઢીમા સુધી જાય અને જમીનની અંદર ઉતરીને રિચાર્જિંગ થાય તો એનો ફાયદો થાય. અહીંયાથી એક ફાંટો ચાંગડા થઈ, લુહાણા થઈ, ચોટપા થઈ, ખારાખોડા થઈ, વારા થઈ, મિયાલ થઈ, વોતરાવ થઈને વાઘાસણ સુધી લંબાવવામાં આવે અને ત્યાં તળાવમાં પાણી નાખવામાં આવે તો ત્યાંના 40-50 ગામો છે એ આજુબાજુનો ભૂગર્ભ જળ સમૃદ્ધ બની અને લોકોને અને ખેડૂતોને ફાયદો થાય. આ અહીંયા ખાલી 10 ગામ પૂરતું જે નહેર લંબાવવામાં વાત કરે છે 5 કિલોમીટર, આ બાબતનો આ થરાદ તાલુકાના ખેડૂતનો સખત વાંધો છે, વિરોધ છે કે જો આને લંબાવવામાં આવે તો ઠેઠ છેવાડાના રાજસ્થાનના સરહદ સુધી લંબાવવામાં આવે અને આખા તાલુકાને લાભ મળે એવી રીતે નહેર લંબાવીને તળાવ ભરવામાં આવે. એ બાબતમાં ખેડૂતો ખૂબ આક્રોશિત છે અને સરકાર અહીંયાથી રાહથી ખાલી 5 કિલોમીટર નહેર લંબાવીને છોડી દેવા માંગે છે અને આખી યોજના અભરાઈ ચડાવવા માંગે છે. એ બાબતમાં થરાદના ખેડૂતો લાલચોળ છે, એમને અન્યાય થાય છે અને અમે એ અન્યાય સહન કરીશું નહીં. આગામી દિવસોમાં સરકારને માગણી કરી છે, બોખરિયા સાહેબને પણ લેટર લખ્યો છે, પ્રાંત સાહેબને પણ મળીને અમે રજૂઆતો કરી છે. અમારી રજૂઆતો જો ધ્યાને લેવામાં નહીં આવે અને નહેર લંબાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે ખેડૂતો મોટું જન આંદોલન કરી અને સરકારને આ પાણી અને નહેર લંબાવવાની ફરજ પાડશું. અને પાછી કોમ બંધ કરવાનું કહે છે, પણ અમારું કેવું એમ બધા ખેડૂતોનો ઠેઠ રાજસ્થાન બોર્ડર સુધી પાણી જવું જોઈએ અને નહેર ખણાવી જોઈએ તો આવેલા ખેડૂતોને બધાને લાભ થાય. કાયમી પાણી છોડવું જોઈએ. બનાસકાંઠા ટેક્સ બાર એસોસિએશન અને ઓલ ગુજરાત ફેડરેશન ટેક્સ ઓફ કન્સલ્ટન્ટ તેમજ બીકી ન્યૂઝ ચેનલના સંયુક્ત ઉપક્રમે 8 નવેમ્બર 2016 પછીની 500 અને 1000ની નોટબંધી પછી ઇન્કમ ટેક્સ કાયદાથી થતી ગતિવિધિઓને ધ્યાનમાં રાખી યોગ્ય બાબતો અંગેનો સેમિનાર ડીસા ખાતે આવેલ રોટરી હોલમાં રાખવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદના અગ્રણી એવા ઉપેન્દ્રભાઈ ભટ્ટે નવા કાયદાની જોગવાઈઓ વિશે સુંદર પ્રવચન આપ્યું હતું અને આ કાયદાને લગતા પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. આ કાર્યક્રમમાં ફેડરેશનના પ્રમુખ બકુલભાઈ પરીખ, સિનિયર ઉપપ્રમુખ બકુલભાઈ શાહ, ઉપપ્રમુખ શાંતિલાલ ઠક્કર, બીકી ન્યૂઝ ચેનલના પ્રાયોજક મગનલાલ માળી તેમજ વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. 24 ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ. તો આજ રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે જાગૃત નાગરિક ગ્રાહક મંડળ ડીસા અને ભાભર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા શ્રી સર્વોદય વિદ્યા મંદિર ખાતે ગ્રાહક સુરક્ષા સેમિનાર રાખવામાં આવ્યો હતો. આ સેમિનારમાં ગુજરાત સરકારના ડિરેક્ટર કિશોર દવેએ દીપ પ્રાગટ્યની શરૂઆત કરી શાળાના બાળકોને ગ્રાહક તરીકેના અધિકારોથી જાગૃત કરવા વિસ્તૃત પ્રવચન આપ્યું હતું, જેમાં ભાભર સુરક્ષા મંડળના સેવકો, પાલિકા પૂર્વ પ્રમુખ તેમજ શાળાના આચાર્ય હાજર રહ્યા હતા અને ગ્રાહક અધિકારો વિશે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હવે એક નજર આજના ગંજ બજાર ભાવ ઉપર. આજે ડીસા ગંજ બજારમાં એરંડાનો ભાવ 707 થી 723 રૂપિયા રહ્યો હતો. મગફળીનો 711 થી 951, ઘઉં 400, બાજરી 290 થી 337, અડદ 992 થી 1129, ગવાર 540 થી 571, તલ 1151 થી 1175, રાજગરો 790 થી 720, કપાસ 982 થી 991 રૂપિયા ભાવ રહ્યો હતો. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 127 બોરીની આવક નોંધાઈ હતી. મગફળીની 9615, ઘઉંની 2, બાજરીની 81, અડદની 68, ગવારની 124, તલની 4, રાજગરો 41 જ્યારે કપાસની 155 મણ આવક નોંધાઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોના અને ચાંદીના ભાવ યથાવત રહ્યા હતા. આજે સોનાનો ભાવ 27600 રૂપિયા હતો, જ્યારે ચાંદીનો ભાવ 38500 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ 37500 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
અંબાજીની મહિલાઓ નારિયેળના છોતરામાંથી બનાવશે વિભિન્ન ચીજવસ્તુઓ. કેશલેસની હવે પડશે સમજ. ડીસાની શાળામાં તેમજ થરાદમાં કાર્યક્રમો દ્વારા કેશલેસનું આપવામાં આવ્યું શિક્ષણ. વેપારીઓ વેપાર છોડીને ભૂખ હડતાલ પર ઉતરશે. ડીસા બસ સ્ટેશનના વેપારીઓ ગટરના પાણી અને દુર્ગંધથી બેહાલ. સુજલામ સુફલામ કેનાલ માટે કરી રજૂઆત. થરાદ તાલુકાના 40 ગામોને પાણી નહીં મળે તો આંદોલન છેડવાની આપી ચીમકી. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.